ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન ધોરણ 1 અને 2 માટે નવી શિક્ષણ નીતિ આધારિત તાલુકા કક્ષાનો ત્રિદિવસીય તાલીમ વર્ગ પરિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો। શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને ધોરણ 2 માં નવી શિક્ષણ નીતિ અને NCF-SCF આધારે નવા અધ્યયન સંપુટ તૈયાર કરવામાં આવેલ છે। આ અધ્યયન સંપુટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીથી ધોરણ 1 અને ધોરણ 2 ના શિક્ષકો તથા CRC કોઓર્ડિનેટર્સ માહિતગાર થાય તે હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા અત્રેની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પરિયા પ્રાથમિક શાળા ખાતે ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા સુરત માર્ગદર્શિત આ તાલીમ વર્ગમાં સમગ્ર તાલુકામાંથી કુલ 125 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રિદિવસીય તાલીમ વર્ગમાં NCF-SCF અધ્યયન નિષ્પત્તિ જાદુઈ પિટારા કાર્યપ્રણાલી અધ્યયન સંપુટ પ્રગતિ રજિસ્ટર સપ્તરંગી શનિવાર રમે તેની રમત વગેરે મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી। આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે ઉપસ્થિત રહીને તાલીમાર્થી સમક્ષ દૃષ્ટાંતો રજૂ કરીને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે શિક્ષકોને બાળકોના બીજા માવતરની ઉપમા આપી હતી। સદર તાલીમ વર્ગમાં ઈલા મહિડા, આશા ગોપાણી, હેમાલી પટેલ, રેશમા પટેલ, દીપ્તિ મૈસુરિયા, પ્રવીણા મોરકર, ધર્મિષ્ઠા ભાટિયા, કિમ્પલ પટેલ તથા સૂર્યકાંત પટેલે તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી। તાલીમના અંતિમ દિવસે BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તાલીમાર્થીઓના પ્રતિભાવને અનુલક્ષી સંવાદ સાધી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। તાલીમ વર્ગને સફળ બનાવવા સ્થાનિક શાળાના આચાર્ય અરશદ પંચાલ તથા સ્ટાફગણ સહિત સાંધિયેરના CRCO કોઓર્ડિનેટર તેજસ નવસારીવાલા તથા ઓલપાડના CRC કોઓર્ડિનેટર હર્ષદ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।